તો મિત્રો અહીંયા તમે બાજુમાં જુઓ છો એ વિડીયો આપણે ફક્ત ખાલી 2 મિનિટની અંદર બનાવ્યો છે. મિત્રો તમારે આવો બનાવવો હોય તો ખાલી વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો એકદમ ગુજરાતી ભાષામાં આપણા વિડીયો આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો, બરાબર. અને જેવો મિત્રો સપોર્ટ કરો એવા તમે કરતા રહેજો મિત્રો. તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે એઆઈ વિડીયો બનાવતા આપણે શીખીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર અને તમે જે વિડીયો જોયો એવો જ વિડીયો આપણે બનાવતા શીખવાનું છે એકદમ ગુજરાતી ભાષાની અંદર મિત્રો. તો વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને 100% આવો જ વિડીયો બનાવતા આવડશે મિત્રો, બરાબર. તો મિત્રો પહેલાં તો આપણે યુટ્યુબમાં જઈએ એટલે તમને ખ્યાલ આવે કે એઆઈ વોઇસના મિત્રો ખાલી વ્યૂઝ તમે જુઓ ને તો મિત્રો કેવું થાય કે હા આટલા બધા વ્યૂઝ. ચલો અહીંયા ક્લિક કરી છે આપણે, બરાબર. અહીંયાથી ક્લિક કરી મિત્રો તમે જોઈ શકો અહીંયા આપણે સર્ચ મારીએ એઆઈ ખાલી વિડીયો લખીએ તો મિત્રો અહીંયા ઘણાને તો ચલો આ ક્લિક કરીએ. તો મિત્રો આ ચેનલ પર તમે જોઈ શકો કે બધા એઆઈ વોઇસ અને એઆઈ વિડીયો બનાવેલા છે. તો કેટલા છે? 163 વિડીયો અપલોડ કરેલા છે અને મિલિયનમાં તો મિત્રો સબસ્ક્રાઇબ છે મિત્રો. તમે જોઈ શકો અહીંયા કેટલા વ્યૂઝ આવ્યા. પોપ્યુલર પર ક્લિક કરીએ તો મિત્રો તમે જુઓ મારા ભાઈ 92 મિલિયન, 86 મિલિયન, 49 મિલિયન. તો મિત્રો આપણને આવો વિડીયો બનાવતો નથી ફાવતું. તો આજે પૂરેપૂરો વિડીયો તમે જુઓ એટલે તમને 100% આવો જ વિડીયો બનાવતો તમને શીખવાડીએ આપણે, બરાબર. તો મિત્રો પહેલાં સૌપ્રથમ તો તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની છે, ચેટ જીપીટી. ચલો અહીંયાથી આપણે ચાલુ કરી. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? અહીંયા ગેલેરીમાં જવાનું છે, ફોટો લેવાનો છે આપણે, બરાબર. ચલો અહીંયા આપણે કનેક્ટ માગે છે કરી દઈએ, બરાબર. કોઈ ઈમેલ આઈડી હોય તો મિત્રો લોગિન કરી નાખવાનું આ રીતનું, બરાબર. આપણે કોઈ બી ઈમેલ આઈડી અહીંયા લોગિન કરી દઈએ. વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને 100% આવો જ વિડીયો તમને બનાવતા આપણે શીખવાડીએ મિત્રો, બરાબર. લોગિન થાય છે આપણે, બરાબર. તો અહીંયા ક્લિક કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે. હવે આપણે જે ફોટાનું બનાવવાનું છે એ ફોટો લેવાનો છે. ચલો ફોટો લઈએ, અહીંયા ડન પર ક્લિક કરીએ. આ ફોટાની મિત્રો હિન્દીમાં કહાની લખવાની છે. ચલો કે પ્રોન્ટ લખવાની છે મિત્રો, બરાબર. ચલો એ ફોટા કા પ્રમોટ लिख के दो એટલું કરી અહીંયા ત્રિકોણ પર ક્લિક કરવાનું છે. જેવું મિત્રો અહીંયા આખો ફોટાનું પ્રોન્ટ આવે એટલે તમારે કોપી કરવાનું રહેશે મિત્રો, બરાબર. થોડો મિત્રો ટાવરનો પ્રોબ્લેમ છે. ચલો આવી ગઈ છે. હવે તમારે શું કરવાનું? તેના પર દબાઈ રાખવાનું છે, સિલેક્ટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આટલું કોપી કરી નાખવાનું છે, બરાબર. કોપી. હવે બહાર નીકળી જવાનું છે. હવે તમારે જવાનું છે મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં. ચલો અહીંયાથી ક્રોમ બ્રાઉઝરમાં જતું રહેવાનું છે. અહીંયા મિત્રો તમારે લખવાનું છે ગૂગલ એઆઈ સ્ટુડિયો, બરાબર. ચલો અહીંયાથી ગૂગલ એઆઈ સ્ટુડિયો આટલું લખવાનું છે, બરાબર. હવે પહેલા નંબરની વેબસાઇટ આવી તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલે. તો મિત્રો સૌપ્રથમ તો તમારે અહીંયા ખૂણામાં 3 લીટર જેવું દેખાય તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા જનરેટ મીડિયા લખેલું તેના પર ક્લિક કરવાનું છે. નીચે અહીંયા મિત્રો લખેલું છે વિવો, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આવે એટલે તમારે અહીંયા નીચે આ જે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, બરાબર. ચલો અહીંયાથી ફોટો અપલોડ કરી દઈએ. આપણે જે ફોટો લીધો એ ફોટો લેવાનો. હવે આપણે મિત્રો આ જે પ્રોન્ટ કોપી કર્યું એ અહીંયા પેસ્ટ કરવાનું રહેશે. ચલો પેસ્ટ કરવાનું. પછી મિત્રો તમારે શું કરવાનું? નીચે આ ત્રિકોણ જેવું દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે જે ફોટાનું આ રીતનું આવે તો મિત્રો ગભરાવાનું નહીં, કેમ કે અત્યારે આ એપ બહુ મિત્રો યુઝ કરે છે લોકો. એઆઈ વિડીયો બનાવી આ એપ બહુ યુઝ કરી છે એટલા માટે આવું આવે છે. તો ફેર તેના પર ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર. તો અહીંયા તમારે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો, આવું તો આયા કરે, બરાબર. આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે ખાલી. કેમ કે મિત્રો અત્યારે આ એપ બહુ લોકો જે એઆઈ સ્ટુડિયો બનાવે છે મિત્રો, એઆઈ વિડીયો બનાવે છે એ બધું આ એપથી બને છે એટલે ઘણું યુઝ કરે છે મિત્રો, એટલે થોડી લોડ પડે છે મિત્રો, બરાબર. ચલો આપણે ફેર રિક્વેસ્ટ કર્યું હતું તે મિત્રો આવી જશે, વિડીયો બનીને તૈયાર થઈ જશે. થોડી રાહ જોવાની છે મિત્રો, બરાબર. તો મિત્રો આપણે જે ફોટાથી વિડીયો બની તૈયાર થઈ ગયો મિત્રો, બરાબર. તો તમારે હવે પ્લે કરવાનું નથી. અહીંયા ત્રિકોણ જેવું છે તેના પર ક્લિક કરી અને તમારે ડાઉનલોડ કરી લેવાનો મિત્રો, બરાબર. ડાઉનલોડ થઈ ગયો. પહેલાં તો આપણે એ ફોટોનો વિડીયો જોઈએ કેવો સારો આવ્યો તો બરાબર, નકર ફેર આપણે મિત્રો રિક્વેસ્ટ કરવું પડશે, બરાબર મિત્રો. તો અહીંયા તમારે કોઈ શેરસાદ કરવાની જરૂર નથી. હવે તમારા જે એપ તમારે મિત્રો તમે ગમે તેમાં એડિટ કરતા હોય એ અહીંયાથી ખોલવાનું છે, બરાબર. વિડીયો પર ક્લિક કરવાનું છે. હવે આપણે એ વિડીયો જે હાલ ફોટાથી વિડીયો બનાવી એ લેવાનો છે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી લઈ રહીએ. ચલો અહીંયાથી થોડું પ્લે કરીએ. તો મિત્રો તમારો પોતાનો અવાજ હશે ને તો ચેનલ મોનેટાઈઝ થશે. પછી તમે એઆઈ વોઇસ સાથે મિત્રો આ રીતનું તમે કરશો તો મેળે નહીં આવે, કેમ કે ચેનલ મોનેટાઈઝ નહીં થાય. આપણે અહીંયાથી વોઇસ કરેલો છે. ચલો અહીંયા તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. ચલો અહીંયા ક્લિક. એક ગાંવ
તમે જોઈ શકો। एक गांव में एक बुजुर्ग किसान रहता था। उसका नाम रामू था। रामू आम के पेड़ उगाने में बहुत बराबर મિત્રો, પણ તમારે એ વોઇસ નથી કરવાનો। તમારે શું કરવાનું છે મિત્રો, ચલો અહીંયાથી ક્લિક કરવામાં તમને ચેટ જીપીટી જવાનું છે। ચેટ જીપીટી જઈને મિત્રો આપણે હાલ ફોટો લીધો, ફોટાનું પ્રોન્ટ લીધું તો ચલો અહીંયાથી ક્લિક કરીશું અને અહીંયા ફોટો અપલોડ કરીશું પાછો। ચલો અહીંયાથી ફોટો અપલોડ કરીશું, જે ફોટો અહીંયા ક્લિક કરીશું, ડન પર ક્લિક કરીશું। વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ, તમને ખ્યાલ આવે બરાબર। આપણો ફોટો એડ થઈ ગયો। હવે આ ફોટાની હિન્દીમાં કહાની લખવાની બરાબર। એ ફોટાની કહાની હિન્દી में લખી આપો, અહીંયા ક્લિક કરી દેવાનું બરાબર। થોડી રાહ જોઈ પછી મિત્રો તમારે શું કરવાનું, અહીંયા ક્લિક કરવા દબાઈ રાખવાનું, સિલેક્ટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। હવે તમારે જેટલો વિડીયો હોય ને તમને જેટલું યાદ રહેતું હોય ને મિત્રો અહીંયાથી આટલું કોપી કરી નાખવાનું બરાબર। ચલો અહીંયાથી કોપી કરી નાખીએ આપણે બરાબર। હવે તમારા ફોનની અંદર મિત્રો ચલો અહીંયાથી ક્લિક કરવાનું છે, નોટબુકમાં જવાનું છે, અહીંયા પ્લસ પર ક્લિક કરીશું, અહીંયા પેસ્ટ કરી નાખશું આપણે બરાબર। હવે ગાँव के एक छोटे से आंगन में बुरजू दादाजी चारपाई के पास चटाई, આ રીતનું મિત્રો તમારે વોઇસ તમારા સાથે તમારે અહીંયા બની દેવાનો તમારો વોઇસ મિત્રો બરાબર। તમને યાદ ના રહેતું તો આ રીતનું રાખવાનું છે। પાછું મિત્રો તમારે જે એપમાં તમે એડિટ કરતા હોય એ એપમાં મિત્રો તમારે આ રીતનું બોલી નાખવાનું છે મિત્રો બરાબર। ઓકે, તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। મળશું બીજા નવા ટોપિક સાથે। એટલે કરા, જય માતાજી।